છેલ્લે વાત કરીએ આવનારા વરસાદની. નાથની નગરચર્યા નીકળશે અને એ જ વખતે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. અષાઢસ્ય પ્રથમ દિવસે એમ કરીને આપણા ત્યાં મહાકાવ્યોની શરૂઆત થઈ, એટલે અષાઢનો બીજો દિવસ છે. બહુ જ બધા લોકોના નવા વર્ષ છે, એટલે હાલારી નવા વર્ષની શુભકામના તો મહારાજા શત્રુશલ્યસિંહજીએ આપી દીધી હતી. કચ્છનું પણ નવું વર્ષ ને બહુ જ વિશેષ મહત્વનો આ દિવસ છે. જગતનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે અષાઢી બીજે, ત્યારે સામેથી દર્શન આપવા જશે. અમદાવાદમાં ખૂબ મોટી રથયાત્રા યોજાય છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું જામશે, કેમ કે એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થયેલી છે. કઈ સિસ્ટમ એના વિશે વાત કરીએ, પણ એ પહેલાં હવામાન વિભાગની જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ આવી છે એ પ્રમાણે ગુજરાત અને દેશના વાતાવરણમાં ખૂબ મોટો બદલાવ થયો છે. અને એ બદલાવ દેખાઈ પણ રહ્યો છે, કેમ કે એના કારણે અરબી સમુદ્રમાંથી જે પવનો ફૂંકાતા હોય એ વધારે તીવ્ર ગતિથી આવી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 4 કઈ સિસ્ટમ છે. એક લો પ્રેશર છે, જેમાં હવાનું હળવું દબાણ હશે, જે ચોમાસાના ભેજવાળા વાદળને ગુજરાત તરફ ખેંચી લાવશે. બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, કે જે હવામાં ઉપર એક ચક્રવાતી પવન છે એનું વમળ સર્જાયું છે, જે વરસાદની તીવ્રતા વધારવાનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે, જે પવનની દિશા સાનુકૂળ બનાવીને વાતાવરણને ભેજવાળું બનાવશે. અને મોન્સૂન ટ્રફ છે, વરસાદ લાવનારી મુખ્ય ચોમાસાની જે ધરી હોય છે એ પણ સક્રિય થઈ છે. એટલે આ 4 સિસ્ટમ, 4 પરિબળોને ધ્યાનમાં રાખીને હવેથી ફરી એકવાર ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. પહેલો રાઉન્ડ પૂર લઈને આવ્યો હતો, આ વખતે એવું લાગી નથી રહ્યું. 4 સિસ્ટમ સારો વરસાદ લઈને આવશે એવી શક્યતા છે. અને એમ પણ નાથ જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે અમી છાંટણા તો થતા જ હોય છે. તો અમદાવાદવાસીઓને જ્યાં જ્યાં નાથની નગરચર્યા હશે ત્યાં એ તસવીરો, એ દ્રશ્યો આપણને જોવા મળવાના છે. હવામાનની શું આગાહી છે, કરીએ એના પર નજર. એમાં 15 તારીખની આસપાસમાં કંઈક વધશે હવામાં ભેજ, કંઈક ઝાપટાઓ છે. અને 16મી તારીખે રથયાત્રાના દિવસે અમદાવાદમાં અન્ય ઠેકાણે હળવા ઝાપટા કે છાંટા થવાની શક્યતા છે. પરંતુ તારીખ 16મીએ અષાઢી બીજની વીજળી જોવામાં આવતી હોય છે. અષાઢ સુદ બીજે સમી સાંજની ઈશાની વીજળી થાય તો સારું. અને આ વીજળી કેવી થવી જોઈએ? સફેદ સર્પ આકારની થવી જોઈએ, લમકારા મારતી થવી જોઈએ. એટલે વરસાદ જે છે, બીજી સિસ્ટમ તારીખ 17મી તારીખ આસપાસ બનશે જુલાઈની. એ સિસ્ટમની અસર પણ રાજ્યના ભાગમાં થવાની શક્યતા છે. 20મી તારીખ સુધીમાં ઝાપટા પડવાની શક્યતા છે. પરંતુ તારીખ 22-23 तारीख आसपास एक बीजी सिस्टम बनती है बंगाल सागर में। और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा. इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विथ लाइटनिंग, मतलब बिजली के मेघगर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.